દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો સગનલાલ સરપંચે કીધું તું અમારે વહેલા નહીં ધોઈને તૈયાર થઈને આવી જજો ગમે ગમ ફરી આવીશું મીટિંગ લઈ આવીશું પણ હું તો નાવે જ નહીં ખોલભાઈ. એ તો ચાલશે ના ના આપણા ખેડૂતો નાવા ના હોય આપણા 12 મહિના મજૂરી કરવાની વાત સાચી છે. અને ખોલભાઈ એક વાત કહું, આ પેલા મગનને ભગતને જ્યાં મોટા ઉપર કાલ આવી ગયા હતા આપણા અંગાત, મીટિંગમાં નતા આયા તો એ લડવા જ આયા હતા. ઓહો થોડું દોઢું કીધું ને એમાં ભગતોને ના ઈજા રી ચડાયેલ. એ તો રીત ચડાવવા જાય અમે કાયમીથી ને રીત ચડે છે એરા કશું કરે આખી જિંદગી મજૂરી કરે ને એ દાવના છીએ રહ્યા. પણ આપણે ઈવન અમું નહીં જોવાનું આખા ગોમાં અમું જોવાનું વાત બધા સાચી. ખેડૂતો અમું જોવાનું. વાત સાચી ખોલભાઈ. દેખો સરપંચ હોય સરપંચનું ઘર તો આવી ગયું પણ સરપંચ ના હોય પેલા આગલા બાયણા સિવાય નહીં હોય પાછળ એવું છે. મોડું નહીં કરું, મને લાગે તૈયાર થતા છે યાર. ઓહો ઓહો ના કાલ કહેતા હતા ને કે ભગત આઈ જજે કાલ હવે જવાનું છે પ્રચાર કરવા. જવા તો દે ને કાલે જોઈ ને બધું બાફીને આવે હવાઈ કોઈને મગજ જ નહીં એક ટાઈમ હોય. આમ તો કે પ્રચાર કરીએ એટલે ઘોડાઓ એના કરતી મને ઘાટ લઈ જજો કહું. બે શબ્દો કહું ને તાણે ને ખોરો હોય ને કોઈ તંબુરો ખબર પડતી નહીં રહ્યા. આમ પાછા ગમના આજીવન બની ગયા. જવા તો દે સરપંચના ઘેર. શું જીલે પોડાર ડુબા પાછો તો બગડે એવો છે. સરપંચ ઓ સરપંચ ઓહો તમે તૈયાર થઈ ગયો સરપંચ? તે કોને કીધું તને હમાતા મોકલાયા તે આવી ગયો? કેમ કાલ નથી કીધું? કાલે જજે ભગત સવારે હું તો આવી ગયો. ના ના કાલ તો નાઠો તો ને કીધું હતું ખબર હે? તું મગજ ગરમ થઈ ગયું એટલે મારે કોના ઉપર બધા ઉપર બંધ થા ને તારે તોય આવવાની જરૂર નહીં તો અમે ખોળભાઈ બધા જઈ આવીએ છીએ. અને ચોકન પણ મારે પ્રચારમાં તારે નહીં આવવાનું. હું એક નાવ ને તો તમામ કોઈ તંબુરે ખબર ના પા સરપંચ. એ ભગત વાત કરતા શીખ. તમે વાત કરતા શીખે એટલે મોસ નહીં હું વાત કરો તે કોઈ ઢોળ શું હું સરપંચ? તું ખરો ને ભગત ઢોળ કરતી જતી રહો મોણસ છે. સમ એટલે હા બોલતા આવડે છે થોડું? એટલે તો લગી મને બોલતા નહીં આવે તો મો ને કે તમે ઓહો આ તને સરપંચ જ ના આવ્યો હોય. આ તો હું છું ને તે હારું અંગાત આવું છું ને કે બીજો સરપંચ આવ્યો હોત ને તો કોઈ ના આવે. મારે કેટલું કોમ છે પંચાયતમાં. સમ ના આવે તો સરપંચ સરપંચ કા બન્યો છે તારે એને ના આવે એટલે એ ભગત સરપંચ બન્યો એટલે તમારા લોકોને શણકા ખાવાના લે. એટલે મને કોમ ખબર તો સરકાર ના ખાવ રવા દો ખુરશીમાં ના દો અને તને ખુરશી મેલ દો. આવું રવા દે 2 દાડા ખુરચી તું હાચવી કે એવો નહીં તો એ તો કોકનો કે હોભળવું પડે તાર બે શબ્દો તો જી આવીએ છીએ બખારો કરેલ ખોલ્યો આવે ને એટલે નીકળી જઈએ. તે પછી ફોન કરી નીકળ્યું ને એ પાછા હેડીને જવાનું છે કોઈ સાધન બાધન કશું કર્યું નહીં. કશો હતું નહીં આપણે હેડી સારું જવાનું. લેટજો ખોળા તમે રહ્યા ને વાયદાના કાચા છો. સમ કેટલા વાગે કીધું તું વગર કીધા નહીં આવ્યો તો આ તો ત્યાં ખેડૂત સાહેબ. તો હું નહીં દેખાતો ખેડૂત? હારે રહ્યો ને ભગત ખેડૂત એક રક્ષક છે પાછો. હા હું બધી રક્ષક ખબર છે. આવ્યો કાલ લાવી ગયો તો રી ચડાય ચોથી આવે વખત તું આવ્યો. હા એટલે એ તો કામ આવ્યું ખબર હે? હા તું મગજ ગરમ થઈ ગયું એટલે મારે. ઓહો ના ના આ તો પેલા બંકા ના કહેવાય પાછા કોઈ મગજ ગરમ થઈ ગયું તું એટલે ખોવાઈ ગયે કોક ના ગાંઠમાં પડે તો આ સુધી કોઈ પેદા જ નહીં થયો મારનારો ચોથી ખોવાઈ જતો છું હું. ઘણા થઈ ગયા હોમું તો પણ બાર નીકળી કે ખબર પડે. જે મારા હું પડે ને આ સુધી હાથમાં જ આયા નહીં સરપંચ. સરપંચ ના તો 2 તરવાલો લાવો લડી નાખો ના હોય તો એકમ 2 જણા લડવાનું કરીશું. ના બસ એનો કા માથાકૂટ કર્યા વગર ભાઈ માથાકૂટ નહીં કરતા વેલા આયરો આવ્યો ને તારનો મારું માથું ખાઈ ગયો સર. કોને કોને આમંત્રણ આ લીધું ને શી ખબર ને હું કહું છું આ તો તમે બધા છો ને તે હું આવશું ને કે મારા મીટિંગ ની કોઈ જરૂર નહીં હું તો અમે છે તો કરું છું આવું. હા કમું કઈ ભગત હા જો આ બારના ગામમાં જવાનું મીટિંગ લેવા થોડી જીપ ટૂંકી રાખજે. નહીં બોલું તો વા કાલ જેવું ના કરતો. તઈ કહેતા હો ને તો તું થઈ તો ભાઈ ચૂપ જ રહેવાનું છે તો અમે 3 જણા બોલી નાખીશું. ને ભગત બીજું અમાર જેવા બધા નહીં હોય અળી કાઢીને ચિયો કાલ દેશે જો અવળું બોલ્યો તો એમ તો પછી હું કોઈ નહીં હાથનું છૂટું જો છું ખબર કોળા હે ને? જો ખાલી જો ભાઈ તો વિના હું તો મામા તો ઈ કન તું ત્યાં તો આરે શું બોલું તુજી આટલી ઘેર તો તારે પાર આવે તાર. એટલે ખોડા કોઈ હું ખરાબ કીધું નહીં ખરાબ કીધું હવે એડવાન્સ કરો હેડીને જવાનું છે આ તો એટલે કોઈ આપણા ભાઈઓ ના હોય તાણ
એટલા માટે કહું છું આયરો ભૂલી જાય પાછો તો સરપંચ જો કાલે ને પછી ખબર પડે હોવા ને ખોળા હું તો કહું છું આપણે જીએ તો છીએ બરાબર પણ ઓમાં તેલનો ભાવ રૂનો ભાવ કશું મળતું નહીં ડીઝલ પેટ્રોલ આપણે ચોકડ ઓછા કરાય છું પણ ખોટા ફરીએ છીએ પણ સરપંચ જીએ તો ખરા મીટિંગ લઈએ શું કેવું થાય છે બધાનું પૂછી જોઈએ ખેડૂતોનું એટલા માટે તો મીટિંગ લેવાની છે તાણ ખોરા આઈડી રહ્યું ને આવડું પગલું ઉપાડ્યું છે મને તો ગમતું નહીં ના તો જી આવો છો તમે મારા કોમ આવ્યું છે એટલે સરપંચ તમે શું હું છું હવે બારના ગામમાં મીટિંગ લેવા છે અને એમ કે છે કે તમારા ગામનો સરપંચ નહીં આવ્યો આયો સરપંચ કહી દેવાનું સરપંચ છે ના ભાઈ આપણે સરપંચ નહીં બનવું તમે નહીં સરપંચ જો કે આ તો બધું મને પકડાવી છે પણ ખોડા બાજુના ગામમાં છો તો સરપંચને કોઈ ઓળખવાના ખરા તમ ના ઓળખી તમાર ભાઈ બન હોય તો હમણાં પેલી ગ્રાન્ડ પાસ થાય તો બધી પબ્લિક ઓળખા પાછી કશો હોતો નહીં એડવાન્સ કરજો તમે કરણ કપાવાયા ને તારની આપણે બે મજૂરી ચાલુ કરીએ કાંકયા અત્યારે આવડા નાના હે તો તું થાકી જઈ મોટા થઈ એટલે કંટાળી જવાનો કે એને આ ત્રીજો દૂધ ચોરે આપણે આ તો 5 વખતે ફરવા પડે પૈસા નહીં ગણવાના હું ગણ ભાવ જ મળતો નહીં કપોનો એ તો જે કિસ્મત હોય ને એ જ આવે પણ કરણ મારીને કેવું આપણે જેટલી મજૂરી કરીએ ને એટલું હમું મળતું હોય ને તો આપણું સારું કામ આપણને એ ના હોય ને તો તું ભાવ પાવડા રાખ શું કરું તું ભાવ પાડા આપણા ના હોય તો આપણું નેતું નહીં હા હારા કપા બારી ગયા છો તો ડૂલ ચોર ચોર કરો છો તમે તો બધા જતા રહે રંગાજી એટલે આ ગરમી કેવી પડી છે જતા જ રહે કે હા નીકળી ગયો અત્યારથી હા નીકળી જાય અને પછી બધું લઈને જે રૂ એટલે કોઈ ભાવ મળતો નહીં રૂ તમે લેતો લેહો હજુ મોટા તો કરો તેલ પડી જાય કે નહીં તમારું એમ તો હા નીકળી ગયો અમારો હા તાણ કેટલા થયા કોઈ થયા નહીં 15 જણા થઈ એ કરણ ઓહો અને નેતો વાત કર આપણે અને હું એવું કહું ખબર મારે એક કપો નહીં હુંજો આ ગરમી એવી પડે હે ને તે કપા ઉગતા નહીં પાણી વાળો હેડે પાણી વાળવા આડ્યો પોચમું પણ આવી ગયે આપણા ખેડૂતો તો મોજ છે કોઈક કરો કે ના હોય તો આમ નોકરી બોકરી આવે એવું નોકરી શું કરીએ અંકુટા સાફ છીએ ભણ્યા હોત ને તો નોકરી કરો એવી કોઈ નહીં ફેક્ટરી બેક્ટરી જતા રહીએ કોથળા ઉપાડવા જવું પડે પાઈગંજમાં એવું તો આપણું કામ નહીં યાર ભાઈ રેદા જોડાવતું હોય ને તો એ પાવડો જ કામ આવે આ શિખર જન્મે ને તારનો જ પાવડો હાથમાં આવે છે મરશું ને તાણે જ એ ડોહાયું કર્યું ડોહાય કોઈ કર્યું નહીં મો તો આ બધા આપણો ભગવાન દાડા આવ્યા તાણ ભાઈ મારા યાશો ના આવે કાલ મજૂરી બે અમે ના હોય ને તો ડુલ ચોરાવા મોન ના મેર આવે અત્યારે તો લાઈટ આવે છે મારે કહેતા હોય ને તો લાઈટ જાય ના પછી આવું ડુલ ચોરાવા રંગા ના મેર આવે લાઈટ તો હારા દશે આવે તે 9:30 તો થયા કલાક બાકી છે અને તું તો મારે તો વધા કરવાના છે જો ના હોય તો ભાઈ મોડું થાય જાઉં છું રાગ મારે શું નાઈ જાય છે સરપંચ બહુ પહેલા તમે મીટિંગ લીધી ખેડૂતો બાપડા કેવા ખપ્પો ખેંચતા હતા શું કરવા આવ્યા આપણે મીટિંગ લેવા આવ્યા છીએ તો પાછું મીટિંગ ના લેવાય પણ મને તો જોઈને દયા આવી ગયો સરપંચ હેડવાન કરજો પેલો બાપડો ખેડૂત હતો ને ખપ્પો નતો ખેંચતો તોય પેલો પાછળ આમ ધોકો ડાળા હેડ બધે હેડ એ તો ભાઈ પૈસા કમાવા હોય ને તો મજૂરી કરવી પડે એમને ના કોઈ ઘેર બેઠા હાલવા આવો કોઈ સાચી વાત છે ભગત તારી કેવી સાચી વાત છે ભગત મારું એમ કેવું નહીં કે ખેડૂત બાપડો મજૂરી કઈ કઈ મરી જાય તો એ કોઈ ભાવ આવતો નહીં અત્યારે બાપડો ખેડૂત કેવો ખપ્પો કહેતો હતો ભાઈ ગંજ બજારમાં લઈને જશે ને થોડા ખાવા દૂધથી મજૂરી કરવી પડે તું પૈસા વાળો છે ને એટલે બધા ખેડૂત પૈસા વાળા ના હોય પણ સરપંચ બધા ખેડૂત પૈસા વાળા ના હોય પણ બધાને ભાવ આલી ને તો બધા પૈસા વાળા થાય એટલા માટે તો નહીં પડતા તા આ ક્ષેત્રે ફરી વળ્યા અને ખોલભાઈ ખેડૂત ના ને ખેતી ઉપર આધાર હોય છે બીજું આધાર સહી આ જાગતી સગન તું ચાર ડોહાને હિરિયા ખાતા ચશ્મા લાવ્યો તમે વગર ટોકો પર જે દેખાતા હોય તો ચશ્મા લાવ્યો તો ભૂલી ગયો છું ત્રણ જણા છી 3 જણા ટોકો પર ક્યાં આવવાની બાદ કાકા ના આવી કર જવું પડે આપણે પણ પેડો કાપા જર નહીં તું ટોકો પર ને ઓ કાકા હા ભાઈ એ હવે તો આવજો ટાઈમ નહીં આવો તો કોમ તમારું આ કપાની અદવા ચાલુ આ લે ભલા મોડા આઈ કે કોમ છે અત્યારે મજૂરી આપવા નવરા નહીં અમે સરપંચ એ ના આવી કે નહીં નવરા તમાર પઠે ના ના આપણે જ નવરા છીએ એટલે ક્ષેત્રે ફરવાનું લે એ બાપડા મજૂરી કરી છી તમાર તો બેઠા બેઠા ખાવું છે આ તો ટોપળિયો પાવડો લઈને ખડાઈ ગયો છે વગર પોણી એ પાછો ઓ કાકા આવો કોની બાદ શું કોમ છે તમાર કોન્ટી બોલો તો મીટિંગ ટાઈમ લેવા નહીં અમારે લગા રે તમે મજૂરી કહેતા હોય ને તો અમે તઈ નવરા જ નહીં હાલ
કાકા શું છે? બાલા શું કામ તમારું તમે આવો બાલા કોમ જો આ ખેડૂત જો લીલામ ના લીલામ વરજી પડે નેદવા આ જોજો ઈમો ચંપલે તૂટી ગયું લીલામ ને લીલામ ઓ મામો તમે બધા આ બધું તમને ખબર પડતી નહીં મીટિંગો લેવા આવી ગયા છે આ બધા એ તો ના કાકા અમે બાજુના ગામના ઓ મામો આપલા જો ને જબરજસ્ત લાગ્યો આ જોજી બાપડા કેટલી મજૂરી કરી આ તલકો જો કોઈ જાનું કામ કરે છે ખબર પડે છે કોઈ હગો થાય કોઈ તારે મોઢું લુખા કશું જ નહીં તાંચે મોઢું લુખા કોઈ ખબર ના પડી મને હારો હા કેમ છે કાકા કોઈ હારું નહીં ક્યાં ગામના કોઈના જ છીએ કોઈના છો તમે ક્યાં ગમના બાજુના ગામના છીએ સરપંચ શું ગામનો સરપંચ નહીં દેખાતો ઘરે થોડું આગો નાખતા મેલતા હોય ચાની જરૂર નહીં હા કાકા હા. અમે ખેડૂતને જગાડવા આવ્યા છીએ તમે જાગે જ છીએ અને દેખાતું કામ કરતા એ નહીં પકડ સમજાવજે કાકા ઊંઘતા જ નહીં આખી રાત મારું કામ નહીં એમ જવાનું સગનલાલ બે શબ્દ કહી દે તમારું નામ કાકા મારું નામ હા કરણ કરણભાઈ ને કરણભાઈ હું કહું છું આ તમે હે ને ખરા તરકા મજૂરી નહીં કરતા 24 કલાક જ મજૂરી કરીએ હા અમે હે ને ખેડૂતના હિત માટે ખેડૂતનો વિકાસ થાય ને એના માટે મીટિંગ આવવા આવ્યા છીએ બાજુના પંપથી એટલે અમારો વિકાસ કરશો એમ તમે તમારો નહીં વિકાસ કરવાનો કાળી મજૂરી કરો છો કે નહીં કરતા ઓવા રાત દાડો નહીં કરતા રાત દાડો મળો છો કોઈ માહિતી કોઈ નહીં બાર વાગે અને તેર તૂટી એના માટે આવ્યા છીએ ના હોય ને એટલે પૈસા છે પૈસા નહીં આલવાના કરણભાઈ કમાવ છે આપણે બધા ખેડૂત જ છીએ અમે ખેડૂત જ છીએ ઓવા આ તમે કપા વાયા છીએ ને ઓવા લઈને બજારમાં જો છો એટલા ભાવ આલી છી 1200 1200 આલી છી કે નહીં ઓવા આમ ભાઈ તેલનો ડબ્બો લેવા જો એટલે દાડે કે 2500 એટલા માટે આવ્યા છીએ કે આપણે લઈને જઈએ ને આપણો પાક હા. તો આપણો ભાવ આપણે જ પાડીએ હા એટલે તમે તેલનો ડબ્બો હલશે તેલનો ડબ્બો નહીં આલવાયા હા અમે ખેડૂત ભાઈને ખરાને જગાડવા આવ્યા છીએ કઈ એકતા કરો કરણભાઈ આ તમને ભાવ મળતો નહીં એના પર તમે પગલું ઉઠાયું ના એ તમને ખબર પડતી નહીં ને એટલા માટે તમે દબાઈ રહ્યા છો આ બતાવજો હા આ રહ્યો ભાઈ છે ને કરણભાઈ છે ને ઓવા એને પેલા ભગત જેવા લાગે આ ભાઈનું નામ પૂછીને ઓવા નામ સમજાવજો તમારું નામ ભાઈ અર્જુન કરણ અર્જુન જોડી છે જોડી છે ને બે ભાઈ છીએ રે ઓહો અર્જુનભાઈ તમને તો થોડી ખબર પડતી છે કો આ તમને ભાવ મળતો નહીં તમે કોઈ પગલું ઉઠાવ્યું ના ઉપર ઉઠાય તું પેલા ભાઈને કહે પેલો ભાઈ મોનતો નહીં એટલે અમે ખરા ને જાગૃત કરવા આવ્યા છીએ હા. ના હોય ને તો અમારી રેલીમાં તમે આવી જાઓ બાજુના ગામમાં છીએ ટાઈમ નહીં એક હાથથી તાળી ના પડે એટલે અમે આ છીએ એ કરન તને ખબર પડે હા આગળ જવું પડે એટલે હંગાતનો ફાયદો અમાર માટે નહીં બધો માટે ફાયદો છે જે બધા ખેડૂત હશે ને હા. બધો માટે ફાયદો આનું કામ કરવાનું છે એટલે હું ભાવ હલાવશો ભાવ આવશે ને બધું જ આવશે હંગાત આવો છો એટલે કોઈ અમારું કોઈ મળે ને તો આવીએ હાલ કશું ના મળે પાક પાકે ને એટલે મળશે કાકા, પાક લઈને તમે જશો ને બજારમાં ઓવા કે તમે ભાવ પાડજો ખેડૂતભાઈ કે મારા રૂનો 2000 પાડવો છે હા. તો 2000 મળવા જોવી આપણો પાડો ને હા તો સારું કહેવાય તમે તો તાર મીટિંગ છે રહી પણ હું આ ટૂંકો સમજાવી દઉં છું સમજાય. ભાઈ હા તો આ બતાવો બોલો આગા તમારે કશું જ નહીં કહેવાનું ખાલી એમ જ કહેવાનું જાગો ખેડૂતો જાગો જાગોના દાણા આયા અમે જાગો ખેડૂતો જાગો હા કશો વાંધો નહીં આ ભાઈ ગમે ખબર પડશે ને તાર બધાને ખબર પડશે ફકત તો આવજે એટલે બધા હોઈ રહે કે અમે ગામ તું એમ કહેતો તો કે મને મીટિંગમાં ખબર પડતી નહીં તું તો જબરજસ્ત મીટિંગ લોય મારા ભાઈ તો કુંકુમ પટાડું મને ખબર નહીં એ તમને કાકા ચાલુ રાખ તું તાર એટલે ખેડૂતો બધા ગમે ગામ ઊંઘી રહે કઈ કુંકુમ નહીં કરતા બધા આ તમારે જેવા ઊંઘી જ રહો એક કાકા ના ના વાત સાચી હો તમારે કાકા તમે ગમો દીધો બેઠો ને મરે લગાડે નહીં મળતું તો પછી તને જાગો કે અમારે ખબર નહીં પડતી તમારે જાગો જાગો ખેડૂતો જાગો જાગવાના દાડા આયા બોલો જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. હા. તૈયાર છો તૈયાર ચાલો તો હેડી શું કરો બાજુના ગામમાં હા હેડો હેડવાનું કરો એટલે બધા ભાવ મળશે ને પૈતો બધન સૌનો સાથ જય સૌનો જવાન. વિકાસ જય કિસાન જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન